ગણેશજીનું વિસર્જન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો ફળ મળશે નહીં. દરેક દેવતાઓમાં સૌથી પહેલાં ગણપતિ બાપાની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ધામધૂમથી ગણપતિ બાપ્પાની સ્થાપના અને વિસર્જન કરવામાં આવે છે. અનેક લોકો પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતા હોય છે. ગણેશોત્સવનો તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. આ 10 દિવસ દરમિયાન ગણેશજીને અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, ગણેશ વિસર્જન કરવા માટેના પણ કેટલાક નિયમો હોય છે? આ નિયમો જાણીને ગણેશજીનું વિસર્જન કરવું ખૂબ જરૂરી છે. તો જાણો આ ખાસ નિયમો વિશે. ગણપતિજીના વિસર્જન માટે તમે જઈ રહ્યા છો તો ખાસ કરીને એમના મુખનું ખાસ ધ્યાન રાખો. ગણપતિજીનું મુખ હંમેશા તમારા ઘર બાજુ રાખો. માનવામાં આવે છે કે આમ કરવાથી ગણપતિજીના આશીર્વાદ કાયમ માટે તમારા ઘર પર બની રહે છે. બાપ્પાની વિદાય વખતે એમની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે. આ માટે તમે પૂજાની સામગ્રી પર ખાસ ધ્યાન આપો. વિસર્જન સમયે પૂજાની સામગ્રીમાં ખાસ કરીને ફળ, ફૂલ, સોપારી, ચોખા, હળદર, 21 દૂર્વા અને મીઠાઈ બાપ્પાને ભોગમાં ધરાવો. આ નિયમ અનુસરવો ખૂબ જરૂરી છે. વિસર્જન વખતે એક નારિયેળ, સોપારી તેમજ હળદર અને સાથે ચોખા લઈને એક લાલ કપડામાં લપેટી દો. આમ કરવાથી રિદ્ધિ સિદ્ધિ અને શુભ લાભ માટે તિજોરીમાં એક જગ્યા સુરક્ષિત રાખો. આમ કરવાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ભૂલથી પણ આ સમયે કાળા કપડાનો ઉપયોગ કરશો નહીં. વિસર્જન વખતે પ્રસાદના નિયમનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ગણેશ વિસર્જન સમયે તમે બાપ્પાને 5 મોદક અવશ્ય ચઢાવો. ત્યારબાદ આ મોદક બધા ભક્તોને પ્રસાદ રૂપે આપો. શક્ય હોય ત્યાં સુધી ઘરે જ વિસર્જન કરો. વિસર્જન કરેલા પાણીને તમે જ્યાં ત્યાં મૂકશો નહીં. આ પાણી તમે કોઈ ઝાડની નીચે તેમજ તમારા ઘરના ફૂલ છોડમાં નાખો. વિસર્જન કરતી વખતે સતત મંત્ર અને જાપ કરતા રહો. આ સમયે કોઈ બીજી વ્યક્તિ સાથે વાત કરશો નહીં.